આજે સાંજે આપણે જવાનું છે પપ્પાના ઘરે કામરેજ, તો કોઈએ પહેર્યા સ્વેટર ને કોઈએ પહેરે ટોપા ને આપણે નીકળી ગયા કામરેજ સાઈડ, અને થોડીક વાર થઈને જાતો પૂગી ગયા કામરેજ, અને વ્યૂ જો અમને જોઈને કેવી હંતાઈ ગઈ અને મજા આવી ગઈ. એને તો નિત્યમ ને યુવી આવ્યા ને એટલે રમવાની બહુ મજા આવી. જો કેટલી હરખાઈ ગઈ, અને પછી જમાઈ જો કેવા મસ્ત મજાના સેટીએ બેસી ગયા. તો અમે પેલા પૂગી ગયા ને જો હીરા ઘઉં વાળા વાહે હતા ને હેલ્મેટ પહેરે કેવા લાગે રોબોટ જેવા, જો એના નખરા કેમ પણ. અને પછી તો આ બધા જમવા બેસી ગયા ને આપણે તો જમીને આવ્યા હતા. યુવી કે મને ભૂખ લાગી છે, ઈ જો મામા મમ્મી જમવા બેસીને આપણે જમીને આવ્યા. આ પ્રે લઈને આવ્યો ને અમે બધા બેઠા હતા ને એને વાતાવરણ બગાડ્યું ને પાછો પ્રે લઈને બધી સાટે છે જો. પછી તો બધા થોડીક વાર બહુ દાંત કાઢ્યા, અને ત્યાં તો વ્યૂ મને કહે છે કે ભાઈ હવે હારામાં હારું વાતાવરણ થઈ ગયું, લાવો હું તમને મસ્ત મજાનો મેકઅપ કરી દઉં. એને મને મેકઅપ કરવાનું ચાલુ કર્યું, મેં કીધું લિપસ્ટિક તો બાકી રહી ગઈ. એને જો મને લિપસ્ટિક હોચન કરી દીધી ને ત્યાં તો ડોક્ટર આવી ગયા હતી. વ્યૂ માથું દુખતું હતું તેને તપાસ કરવા લાગી. તો વિહાન નીતિમ જાવ ડોક્ટર રમતા હતા, અને પછી પરેશ માટે ચા બને નાખી. તેને ચા પી લીધી, ચા પીને અમે બધા થોડીક વાર મજાક મસ્તી કરી. ત્યાં 12 વાગી ગયા. પછી મારો ભાઈ કે 12 થઈ ગયા છે, હવે રોકાઈ જાવ, કાલે તમારે રજા છે. મેં સારું. પછી તો આપણે આજે અહીંયા હોવા નહોતું, હુઈ ગયા ને સવાર પડી ગઈ મસ્ત મજાની. નાસ્તો આપણે ત્યાર બેઠા ભાખરી ખાવાની હતી, તો હું મારા ભાભી જો નાસ્તો કરવા બેસી ગયા. ચાલો આવી જાવ તમે પણ નાસ્તો કરવા. પછી આપણે બધાને જો ટાટા બાય બાય કરી દીધા, ને હવે આપણે જવાનું છે ઘર સાઈડ, અને અમે નીકળી ગયા ઘર સાઈડ. ને કામરેજમાં જો આવું કામકાજ તો હાલતું જ હોય હો. ને મારું પિયર તો સુરતમાં છે, તમારું કઈ જગ્યાએ છે તે કોમેન્ટ કરજો, દેહમાં કે સુરત. ચાલો વિડીયાને એન્ડ આપીશું. વિડીયાને લાઈક કરવાનું ભૂલતા નહીં, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ. બાય બાય, હર હર મહાદેવ.